દાહોદના રાધે રાધે ગાર્ડનમાં ભવ્ય ફાગોત્સવ. હજારો બહેનો રાસ ગરબામાં ઝૂમી રાધા કૃષ્ણ લીલાનું દ્રશ્ય સર્જાયું આબેહૂબ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વેસાણી. દાહોદથી અમારા પ્રતિનિધિ ખંજના ડામોર પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં આવેલ રાધે રાધે ગાર્ડન ખાતે ભક્તિ અને સંસ્કૃતિથી ઓતપ્રોત ફાગોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદ, ઝાલોદ, લીંબડી, ફતેપુરા સહિત આસપાસના વિસ્તારોમાંથી અનેક સખી મંડળોની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. તમામ બહેનો પોતપોતાના રાસ ગરબા સાથે ફાગોત્સવમાં જોડાઈ ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાધા કૃષ્ણના પવિત્ર સ્વરૂપની આસપાસ ગોપીઓના રૂપમાં બહેનો દ્વારા રાસ ગરબાની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર માહોલ એવો લાગતો હતો કે જાણે સતયુગની દુનિયામાં પ્રવેશ થયો હોય અને ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાનું જીવંત દર્શન થઈ રહ્યું હોય. ભક્તિ ભાવથી છલકાતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનો પણ રાસ ગરબાના તાલે ઝૂમી ઉઠી હતી. ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની પ્રેમ ભાવના વ્યક્ત કરી હતી. હજારો ગોપીઓની વચ્ચે રાધા કૃષ્ણના સ્વરૂપે રજૂ થયેલી નટખટ પ્રેમ લીલા અને રાસ ગરબાના તાલે સર્જાયું દ્રશ્ય સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યું. ભક્તિ અને આનંદથી ભરપૂર આવા ફાગોત્સવમાં ઉપસ્થિત સૌએ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રીનાબેન પંચાલ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બહેનોએ દાંડિયા અને ખંજરી જેવા વાજિંત્રો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા. ઉપરાંત કાર્યક્રમના અંતે તમામ બહેનો માટે ભાવતું ભોજન પણ રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સામાજિક જાગૃતિનો સંદેશ આપતું નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ નાટક દ્વારા દીકરીઓને ખોટી પ્રેમ જાળમાં ન ફસાય, લવ જેહાદ જેવા મુદ્દા અંગે દીકરીઓને સાવચેત રાખવા અને કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી ન ફસાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ રજૂઆતોને ઉપસ્થિત લોકોએ ધ્યાનપૂર્વક નિહાળી હતી. આ રીતે ભક્તિ, સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે દાહોદ ખાતે યોજાયેલો ફાગોત્સવ ઉત્સાહભેર અને હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. રિપોર્ટર ખંજના ડામોર, સહજ ન્યૂઝ, દાહોદ.